આજે તો આપણો વ્લોગ બનાવવાનો 32મો દિવસ અને આપણે આવી ગયા હતા જીમ પર મસ્ત બોડી ફ્લેક્સ કરી લીધી સવારમાં આવીને. હવે વારો તો ફ્લોર પર જવાનો, તો આપણે જલ્દીથી પહોંચી જશું ફ્લોર પર. આજ બહાર વાતાવરણ છે બહુ મસ્ત, કારણ કે આવી રહ્યો તો સવારમાં ફૂલ વરસાદ. તો આ જીમમાં પબ્લિક પણ ઓછું આવેલું હતું, કારણ કે જ્યારે વરસાદ હોય ત્યારે પબ્લિક ઓછું આવે છે. हम कर रहे थे थोड़ा बहुत वर्कआउट. बस सूरज भाई तो बॉडी दिखाने का मौका चूकते नहीं है. अपन ज्यादा बॉडी नहीं देखेंगे उनकी, अपन खुद में फोकस करेंगे. ये आया देखो चोर. मौसम बड़ा सुहाना है गाइस, बारिश का मौसम देखो गाइस. हमारा जरा घरे जवान समय था यार बारिश होती थी. ये देखो आइटम दिखा गाइस, बहुत क्यूट है गाइस, इसलिए अच्छा लग रहा है. बारिश का मौसम बड़ा सुहाना है. जिम 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 ये आपकी वॉइस में डाल दूंगा. सूरज भाई दिन प्रतिदिन नोटी होते जा रहे हैं. अभी सूरज भाई जाएंगे ऐसा सीख के, ऐसा कुछ नहीं गाइस. देखो उधर भी, क्योंकि अभी सूरज भाई को नहाना है मेरे को नहाना है गाइस और हमें सिग्नल पे रुकना है. चलो गाइस, 10 मिनट. ચલો સુરેશભાઈ કો બાય બાય બોલ દો. बाय. તો હવે આપણે આજનું જે થોડું ઘણું વર્કઆઉટ કરવું હતું એ કરી લીધું હતું, અને પછી જીમમાંથી ટાઈમ પૂરો કરીને આવી ગયા હતા ઘરે. હવે વારી હતી બપોરના લંચની, અને આજનું જે બપોરનું લંચ કંઈક જે થોડું રહેવાનું હતું એ કંઈક આવું રહેવાનું હતું. હવે આપણે આવી ગયા હતા પાર્કિંગમાં. આપણે કંઈક કામથી લેવા જવાનું હતું કંઈક સિટીમાં, તો આપણે નીકળવાના હતા મુગલીસરા જવા માટે. તે લાલ દરવાજા ક્રોસ કરીને આવે છે. તો ચલો હવે નીકળશું મુગલીસરા જવા માટે. લેટ્સ ગો. વાતાવરણ છે ખૂબ જ મસ્ત. હવે ક્યારે વરસાદ આવી જાય ખ્યાલ તો નથી, એટલે આપણે રેનકોટ તો સાથે લઈ લીધો છે. જ્યાં પણ વરસાદ આવશે ત્યાં આપણે રેનકોટ પહેરી લઈશું, કારણ કે હમણાં પલળવાની કોઈ ઈચ્છા છે નહીં. આપણે જે કામ કરવાનું હતું એ થયું નથી, તો હવે મુગલીસરાથી ડાયરેક્ટ નીકળશો સિટી લાઇટ જવા માટે, જ્યાં અહીંયાથી લગભગ 7 કિલોમીટર છે, પણ કંઈ નહીં, પોગી જઈશું. આપણે પોગી ગયા હતા સુરતના કેબલ બ્રિજ. હવે લગભગ હજી અહીંથી 2 થી 3 કિલોમીટર અંતર લગભગ કાપવાનું છે આપણે. આપણે કામ હતું અહીંયા આપણે પૂરું કરી દીધું છે. હવે આપણે નીકળી જશું જલ્દી ઘરે જવા માટે. આપણે જે આપણું કામ હતું એ પૂરું કરીને આવી ગયા હતા ઘરે, પછી સૂઈ ગયા હતા. હવે જમીને નાસ્તો કરી લીધો છે. 5 વાગી ગયા છે. આપણી દરરોજની જેમ લસ્સીનો ટાઈમ થઈ ગયો હતો, તો લસ્સી પીશું અને પછી નીકળી જશું જીમ જવા માટે. જોઈએ આજનો દિવસ હવે 5 કલાક કેવી જાય છે જીમમાં. દરરોજ તો બહુ ખરાબ જાય છે. હવે આજે તો કૃણાલનો લેગ ડે. ભાઈના નાટક આજ બહુ વધારે હતા, કારણ કે ભાઈને લેગ મારવાનો હતા. લેગ ડે દેખાડ દે. પેલો બી આવ્યો છે વાગી રેલો ને. આરામ થઈ ગયો. આરામ ના નથી પગડ. આરામ ના પગાતા નહીં, તારો રેપ કરી લાગ્યો પેલી. હવે આપણે જીમ થી આવી ગયા હતા. હવે જે ફાઇનલ વારી હતી એ હતી થોડા સ્કિન કેર રૂટીનની, તો કે સ્કિન કેર ક્યારે કર્યું નથી, પણ જ્યારે જઈ ત્યારે કરવું પડતું હોય છે. તો આપણી મોઢાની દેવાઈ ગઈ છે, તો થોડું ઘણું હરખું કરવું પડશે. તો આપણે ગેરેજ તો આપણે ઘરનું જ છે, તો મમ્મી પાસે આવી ગયા હતા આપણે. તો ફાઇનલી આપણે કરશું મસ્ત સિલિક એસિડ લગાડી દેશું, અને પછી હવે શાંતિથી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશું અને પછી સૂઈ જશું. ચલો બાય બાય. આજનો વ્લોગ અહીં જ પૂરો કરશું.